અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં 3 દાયકા જેટલા લાંબા વિલંબ બાદ આખરે ટ્રેનનું સત્તાવાર આગમન થયું છે। વર્ષ 1994 થી નલિયામાં ટ્રેનનું આગમન બંધ થયું હતું। ત્યારબાદ કામગીરીમાં લાંબા વિલંબ સહિતની મુશ્કેલીના અંતે આ ટ્રેનનું આગમન થયું છે। ટ્રેક સહિતની ચકાસણી કરીને તેમજ આનુષંગિક સુવિધાઓની ઉચ્ચ અધિકારીઓએ તાજેતરમાં જ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સૌપ્રથમ માલગાડી પહોંચી હતી। નલિયા રેલવે સ્ટેશનને ભુજથી 25 વેગન સાથે માલગાડી પહોંચી હતી, જેમાં માલગાડીના 21 વેગનમાં સિમેન્ટ ભરીને ગાંધીનગરની બાજુમાં અસાવરા રેલવે સ્ટેશન જવા રવાના થશે। માલગાડી પહોંચતા લોકોની આગામી દિવસોમાં મુસાફર ટ્રેન શરૂ થવાની આશા વધુ પ્રબળ બની હતી। નલિયા ગામમાં નવો રેલવે સ્ટેશન બની ગયું છે। જે તે વખતે નલિયા ગામમાં એરફોર્સ સ્ટેશન આવ્યું હતું ત્યારે નલિયા ગામમાં રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું। આ વખતે નરેન્દ્ર મોદી સાહેબે જે પણ વિકાસના કામો કર્યા છે, અહીંયાથી જે આ દુર્ગમ વિસ્તાર હતો, હવે અહીંયાથી માલ લોડિંગ અનલોડિંગ થશે। ટ્રેન અહીંયા કને આવી ગઈ છે તો અબડાસા તાલુકાનો વિકાસ થશે। એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અમે બધા માની રહ્યા છીએ અહીંયાથી અત્યારે મીડિયાના માધ્યમથી। અને આ પહેલી માલગાડી આવી ગઈ છે ને આજે અહીંયાથી સિમેન્ટ પહેલી માલગાડી લોડ થઈ રહી છે, ત્યારે આ બધું જોઈને અમને બહુ જ આનંદ વ્યક્ત થાય છે। ટ્રકવાળાને લોકલ લેવલે જે છે એ બહુ ઘણો ફાયદો થશે અને અહીંયાને લોકલ જે નાના માણસો છે, જે મજૂર વર્ગ છે, એમને પણ ફાયદો થશે। રસ્તામાં જે લોજવાળા છે, ટાયર પંચવાળા છે, એ લોકોને પણ બહુ જ રોજગારી સારી મળી રહેશે એવી અમને આશા વ્યક્ત કરી। આજે અમને એવું લાગે છે કે હવે આ અબડાસાવાસીઓનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે, જ્યારે ટ્રેન અહીંયાથી પહેલી માલગાડી ભરાઈ રહી છે। સ્થાનિક જે લોકો મુંબઈ રહે છે એ લોકોને પણ બહુ આનંદ છે કે અહીંયાથી સીધો પોતાના ગામમાંથી જ મુંબઈ જવા મળશે।